તારીખ 22/3/2026 રોજ આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા પોરબંદરના યુવાનોમાં છુપાયેલી અલગ અલગ કેટલીય ટેલેન્ટોને કેટલાય સમયથી જે એક મંચ નહોતો મળતો અને પોતાની પ્રતિભાઓને તે યુવાનો બહાર પોરબંદરના સામાન્ય લોકો સુધી નહોતું પહોંચાડી શકતું, આ સમસ્યાને દૂર કરવા માટે એક સ્પેશિયલ મંચ પોરબંદર ગોટ ટેલેન્ટના નામે આપવામાં આવેલું હતું. આની અંદર અંદાજિત 200 જેટલી એન્ટ્રીઓ અલગ અલગ આવેલી, જેમાં નિર્ણાયકો દ્વારા 50 શ્રેષ્ઠ એન્ટ્રીઓને સિલેક્ટ કરી અને ફાઇનલ સ્ટેજ માટે ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે તેનું સ્ટેજ પરફોર્મન્સ રાખેલું હતું, જેમાં અંદાજે 50 જેટલા વિવિધ પ્રકારના ટેલેન્ટો જેમ કે ડાન્સ, સિંગિંગ, સેન્ડ આર્ટ, હેર કટિંગ, અવનવી બીજી કેટલી બધી ટેલેન્ટો સાથે મળી અને સરસ મજાનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું. આ સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, બીજે ગામેથી આવેલા નેતાઓ પણ સાથે રહી અને સુંદર મજાના આયોજનને સફળ બનાવવા માટે પોતાની તનતોડ મહેનત કરી હતી. અને આ સાથે હું પોરબંદરના યુવાનોને પણ આ જ સંદેશ આપું છું કે તમારી અંદર છુપાયેલી દરેક પ્રતિભાઓને આવી જ રીતે બહાર પાડો અને તમારા સાથે થતા અન્યાય એની સામે અવાજ ઉપાડો અને એ જ અવાજથી હવે તમે દેખાડી દો કે આપણે કોઈના ગુલામ નથી, આપણે લોકશાહીમાં છીએ, ના કે આપણે રાજાશાહીમાં છીએ. અને લોકશાહીના તંત્રને વધુને વધુ મજબૂત બનાવો. અને તમામ યુવાનોને હું એક આહવાન આપું છું, એક રિક્વેસ્ટ કરું છું, દિલથી રિક્વેસ્ટ કરું છું કે હવે બહાર નીકળો અને આપણે જે રાજકારણને ના પાડીએ છીએ, જે રાજકારણથી આપણે દૂર ભાગીએ છીએ, એ જ રાજકારણના હિસ્સા બનો અને એ જ રાજકારણને જેમ તમને જોઈએ છે એવી જ રીતે આગળ વધવા માટે પ્રેરણા આપો.